अर्जुन सिंह चौहान, राजेश झाला जी, केदारनाथ जी, अमित भाई डाबी, राजेश भाई झाला, कनु भाई डाबी, एला जी, सौ मंचस्थ पदाधिकारी। सौ प्रथम तो આજનો આ કાર્યક્રમ જેમાં કઠલાલના ગામે ગામથી જે લોકો પદ ગ્રહણ કરવા જઈ રહ્યા છે એ સૌને ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરફથી હું અભિનંદન આપું છું। રાજકીય પાર્ટીનો અધ્યક્ષ છું પણ હિન્દુ ધર્મ સંઘનો કાર્યક્રમમાં આવ્યો છું એટલે હિન્દુ વિશે થોડી વાત કરીશ કે ભગવાને જ્યારે ધરતીનું નિર્માણ કર્યું ત્યારે શાયદ જ કોઈ મનુષ્ય એવો છે कोई नहीं कि जेना पूर्वज हिंदू न हो। 1800 वर्ष पहला इस्लाम नो उदय थयो ने 2000 वर्ष पहला ख्रिस्ती धर्म नो उदय थयो ते पहला दरेक मनुष्य हिंदू हतो અને ભગવાને માનવ જાતને બનાવ્યા બાદ તેમના મુખે જે જ્ઞાન વહેતું કર્યું એને વેદ કહેવાય છે। જે વેદ આદિ નહીં પરંતુ અનાદિ છે અને આ વેદનું પ્રવર્તન એટલે આપણો સનાતન ધર્મ। આ સનાતન ધર્મી હોવાનું આપણને ગૌરવ એની જાતે જ સૂચવે છે કે આજે આપણે જાતે હિન્દુ ધર્મ સેનાના સભ્ય બન્યા છે અને હિન્દુ ધર્મના કામે લાગ્યા છે। આપણા દેશમાં રામ, કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ જેવા અવતારો થયા જેમણે આપણને સંસ્કૃતિ, ધર્મ અને મનુષ્યતા શીખવી છે અને આ સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન આપણામાં કર્યું છે જેનો દેશ અને વિદેશમાં પ્રચાર આ ભારતે કર્યો છે। જેથી આપણે કહી શકીએ છીએ કે મેરા ભારત મહાન। આ મહાન ભારત દેશમાં રહેલો હિન્દુ એ દેશ વિદેશમાં સંસ્કારોનું સિંચન કરે છે અને હિન્દુ ધર્મને આગળ લઈ જાય છે। ત્યારે આ દેશના આપણું સૌભાગ્ય છે કે આ દેશના વડાપ્રધાન તરીકે આપણને શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે। એક એવા પુરુષ કે જે નિષ્ફળી છે, જે લીડર છે, જે સંત જેવા છે અને આપણા ધર્મને દેશ વિદેશમાં આગળ લઈ જાય છે અને દેશમાં પણ આપણી ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે। સાથે સાથે આપણે બધા ગુજરાતમાં એટલા માટે પણ ભાગ્યશાળી છે કે નૌતમ સ્વામી જેવા હિન્દુ ધર્મ પ્રત્યે સજાગ સંત કે જે સંતોને એક સાથે બાંધીને યુવાનોને ધર્મ સેનાના નામે એકત્ર કરીને હિન્દુ ધર્મની રક્ષા, હિન્દુ ધર્મનો પ્રચાર, સંસ્કૃતિનું સિંચન, સંસ્કારોનું સિંચન અને બંધન આપણી વચ્ચે કરી રહ્યા છે એ પણ આપણા માટે બહુ સૌભાગ્યશાળી વસ્તુ છે। આજના દિવસે આપણી વચ્ચે હું એક જ વાત કહીશ કે હિન્દુ ધર્મ સેના અને ભારતીય જનતા પાર્ટી એ બે સાથે ચાલતા રસ્તા છે જેને જોડતા બે બિંદુઓ છે, એક હિન્દુત્વ અને એક ભગવાન શ્રી રામ। આપણે સૌ સાથે મળીને આવનારા દિવસોમાં જે પણ ચેલેન્જ મળશે એને સાથે ઉપાડીશું। નૌતમ સ્વામીજીનું માથું ઊંચું કરીને ખેડા લોકસભા આપણે 5 લાખ કરતાં વધુ મતે જીતીશું એવી અભ્યર્થના ભારત માતા।